વેલકમ ટુ માય ચેનલ, માય યુટ્યુબ ફેમિલી. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બારડોલી જવાના છે. બારડોલી જઈ રહ્યા છે, વાંકાનેરથી બારડોલી. તો તમે જોઈ શકો છો આપણે બહુ તકલીફ અનુભવી રહ્યા છીએ. આ રસ્તા પર તમે જોઈ શકો છો, આ પહેલું પુલિયું બની રહ્યું છે. તો તમે જોઈ શકો છો આ રસ્તા પર એટલી બધી તકલીફ અનુભવી રહ્યા છે લોકો જવા માટે કે જ્યાં 10 મિનિટનો રસ્તો હતો ત્યાં તમે માની લો કમસે કમ 10 મિનિટનો રસ્તો હતો ત્યાં આપણે 20 મિનિટ 25 મિનિટ ગાડીને જવી પડે છે. ને પુલિયાનું કામ એટલું ધીરું થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ શાયદ 2 મહિનાથી થોડું બધી જગ્યા પર જ લોકો પુલિયાનું કામ ચાલુ કરી રહ્યું છે. એવું નથી કે એક પુલિયું બની ગયું પછી બીજું પુલિયું બનાવીએ, એવું નથી કર્યું. આખો રસ્તો ખોદી મૂક્યો છે, તમે જોઈ શકો છો. હા, બીજું પુલિયું આવી ગયું. મજા ડાન્સિંગ રસ્તો બની ગયો છે એકદમ. ખબર નહીં કેટલો ટાઈમ લાગશે. મારા હિસાબે ચોમાસું આવતા બની જવું જોઈએ. વાતાવરણ પણ આજનું એકદમ ચોમાસા જેવું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. એકદમ ધુઆ હો ગયા હે. ઠંડી પણ લાગી રહી છે. તો આજની તારીખ છે 19 તારીખ, બીજો મહિનો 2024 ચાલી રહ્યું છે. પેટ્રોલ પંપ પાસે ખોડી મૂક્યું છે, તમે જોઈ શકો છો. તો ત્યાંના રસ્તા પર એમ તો રસ્તો તો એક્સપ્રેસ વે બની જશે, ટાઈમ લાગશે, પણ શાયદ રસ્તાનું કામ થોડું ધીરું થઈ રહ્યું છે. કારણ કે જે સ્પીડમાં થવું જોઈએ એ સ્પીડમાં કામ નથી થઈ રહ્યું. મને તો એમ પણ 10 મિનિટ બારડોલી જતાં થતી જતી, હમણાં 15 મિનિટ જેવી થઈ જાય છે. તો 15 મિનિટમાં તો હું શાયદ પહોંચી જ જાઉં છું. હા, બીજું ને આ ત્રીજું પુલિયું આવી ગયું, જોઈ શકો છો. પુલિયાનું કામ અડધું ઉપર તો થઈ જ જાય છે, ચાલુ નથી થતું જલ્દી. રસ્તા તમે જુઓ, રસ્તાની હાલત એકદમ મસ્ત છે. બહુ મસ્ત છે ને, એક નંબર રસ્તા અને કહેવાય છે. ગાડી ચલાવવાની મજા જ કે અલગ આવે. 3 ને આ ચોથા નંબરનું પુલિયું આવી ગયું. ગાઈઝ, તમને આવતા બ્લોકમાં મારું આપણે વાંકાનેરથી બારડોલીનું રૂટ પર હતું એમાં જે હું પુલિયા બતાવી ચૂક્યો છું એ તમે જોઈ જુઓ. તમને એમાં પણ લાગશે કે પુલિયા કેટલા હતા. આ જ રસ્તો છે, તો તમે જોઈ શકો. વચ્ચે બીજું પણ કામ ચાલુ થયું છે પુલિયાનું. તો ત્યારે કેટલા પુલિયા હતા અને અત્યારે કેટલા પુલિયા છે, તો તમે મારો આગળનો વિડીયો જોઈને તમે કમ્પેરિઝન કરી શકો છો. સ્લો ડિવાઈડર સ્લો, એકદમ ધૂળ ઉડાડી રહ્યા છે, તમે જોઈ શકો છો. બધી જગ્યા પર કામ ચાલુ છે, એક જગ્યા પર કામ બંધ એવું નથી, તમે જોઈ શકો છો. બધી જ ઓવરઓલ ટોટલી જગ્યા પર કામ ચાલુ છે. બધી જગ્યા પર પુલિયા બનાવી જ રહ્યા છે. તો માણસો છે વધારે કામ કરી રહ્યા છે, પણ એટલું ધીરું કામ ચાલુ છે, એકદમ ફાસ્ટ નથી થતું. થોડું ધીરું કામ ચાલતું છે. બધી જગ્યા પર જ કામ ચાલુ છે, એવું નથી કે એક જગ્યા પર એ લોકોએ બંધ કરી દીધું છે અને બીજી જગ્યાએ કામ ચાલુ કરતા છે, એવું નથી છે. બધી જગ્યા પર જ કામ ચાલુ છે. અને આ તો તમે જોઈ શકો છો, સવારે મેં ગયો તો રસ્તો સારો જ હતો, એને અહીંયા હજુ ખોદકામ જ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો.
હજુ રસ્તો તો અડધો ખોડાયો છે, અડધો બાકી છે. એમ JCB પણ છે, તમે જોઈ શકો છો. કાલે સાંજે આવ્યો હતો તો ડિવાઈડર આપી દીધું. મેં પણ વિચારમાં પડી ગયો, સાહેબ આ તો અચાનક જવાનું આવી જાય સાઈડ પરથી, તો પછી આપણને તો એટલે આ રસ્તા પર મેં એકદમ શાંતિથી આવું છું. મેં પણ મારા વિડીયો જોઈને હમણાં સાહેબ 1-2 મહિના સુધીમાં આવી શકો તો બહુ ધ્યાનથી આવવાનું, એકદમ ધ્યાનપૂર્વક આવવું જોઈએ. કારણ કે આમાં મને એવું નહીં લાગતું કે પુલિયાનું કામ જલ્દી થઈ જાય. 2-3 મહિનામાં જેણે પણ આવવું હોય એ સાઈડ વિડીયો જોઈને આવતા હોય તો થોડું ધ્યાનથી આવવું. બાકી તો કંઈ નહીં, એટલું બધું. ત્યાં પણ મને લાગી રહ્યું છે સાઈડ પુલિયાનું કામ ચાલુ થવાનું છે. આખી પણ થોડું રસ્તું ખોટાઈ ગયું છે. બધી જગ્યા પર થોડું સ્પીડ બ્રેકર આપેલો જ છે. તો મને નથી લાગતું કે એટલું બધું એ હોઈ શકે. બધી જગ્યા પર સ્પીડ બ્રેકર જેવા આપી જ દીધા છે. એ તમે વાંકાનેરથી મતલબમાં આપવા ગામ આવે છે ત્યાં સુધીના બહુ જ પુલિયા બની રહ્યા છે, બહુ પુલિયા. સાહેબ ખબર નહીં 5મા પુલિયાનું કામ સાહેબ હતું, 5 હતું 6 હતું, યાદ નથી, મારાથી ભૂલી જવાય. તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવી રહ્યો છે, ટ્રેક્ટર જઈ રહ્યો છે. ઓહો, પિકઅપ. થોડી ધૂપ આવી રહી છે, ઠંડી પણ લાગી રહી છે. સાઈડ હજુ તો આજે કઈ તારીખ છે? 19. હજુ તો માની લો 9-10 દિવસ બાકી છે હોળી ધૂળેટી આવવામાં. તો ત્યાં સુધી તો ઠંડી થોડી રહેશે જ. મતલબમાં સવારમાં થોડી ઠંડી લાગશે અને પછી ગરમી વધારે લાગે છે. પણ બપોરિયામાં તો થોડું ગરમીનું વાતાવરણ જ રહે છે. તો ફાઇનલી તમે જોઈ શકો, ઓહો અહીંયા પણ ગાઈસ આવડા વિડીયોમાં જોયું હોય તો અહીંયા પણ કામ ચાલુ જ હતું ને શાયદ ઘણો ટાઈમ થઈ ગયો છે. પણ નેર ચાલુ થઈ ગઈ છે, પણ તમે જોઈ શકો હજુ રસ્તો હજુ ચાલુ નથી થયો. તો એટલું બધું તો શું યાર. ST બસ મારુત પર ST બસ વધારે પડતી તમને જોવા મળશે. કારણ કે આ ઉનાઈ સુધી રસ્તો જાય છે વાલરોડ કરીને. બહુ ટ્રક એન્ડ બહુ સાધન આવી રહ્યા છે. બધું ગાડી પણ રહ્યા છે, બહુ ગાડી રહ્યા છે. રસ્તાની મજા એકદમ મસ્ત છે. જે બાઇક રાઇડર હોય છે એમને તો બહુ જ મજા આવે છે. કારણ કે મને તો બાઇક ચલાવવાનું બહુ પસંદ છે. તો મને તો આ રસ્તાની એમ જરાક ગાર્ડન જેવું થઈ જાય છે. એકદમ મસ્ત ગાર્ડન જેવું થાય છે. એકદમ સરસ ચલાવવાની મજા આવે છે બાઇક. તો આ રસ્તા પર સાધનો બંધ નહીં થાય, કારણ કે આ રસ્તા પર મોટાભાગના સાધનો આવ્યા જ કરે છે. રસ્તો સારો છે, મતલબમાં વાંકાનેરથી બારડોલી સુધી જે આપણે આપવા સુધી આવે છે ત્યાં સુધી મતલબમાં કામ ચાલતું છે. તો તે હિસાબે થોડું તકલીફ અનુભવી રહ્યા છે. બાકી ત્યાં આગળથી તો રસ્તો એકદમ મસ્ત છે, મક્ખન જેવો છે. એક્સરેટ કરી દેવો, બેસી જાઓ, મસ્ત જાયા કરે છે. અને આપણે થોડું તકલીફમાં આપણે અનુભવી રહ્યા છે.
બાકી તો બીજું કંઈ છે નથી, તો તમે જોઈ શકો. એન્ડ આપણું રહ્યું લાસ્ટ છે, એકદમ લાસ્ટ છે આવી ગયું. તો ફાઇનલી આપણે હવે મળીશું આવતા વિડીયોમાં, આવતા બ્લોગમાં એક નવું અનોખું લઈને. તો ગાઈઝ આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી રહ્યા છીએ. તો મળીશું આવતા વિડીયોમાં. ટાટા, બાય બાય.